પોરી હે એટલે વલસાડ જેવું તરવાનું હે. તરી શકે તો તરજે જીવડા, બીજાને તું બુડાડીશ માં. એમાં એટલી બધી દુર્ગંધ છે કે કાંઠે ઊભું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. નામ નદી છે. નદી એને કહેવાય કે જેનામાં જળ હોય, પાણી હોય, એને નદી કહેવાય ને. પણ આને નામ નદીનું પણ પાણી તો છે જ નહીં. નકરું પાચ પરું લાલ ચોર જેવું લોહી, નકરા હળેલા માછના લોચા ચમથા છે મારી. હું અત્યારે જો કોકનું છોકરો, એ તારો છોકરો હંગી જો લઈ લે, હું લઈ લઉં, અને પોતાનો છોકરો હંગે છું હોંશેથી વારી નાખે, તે દી શું થાય? તે દી ક્યાં સંશય કરવા જશો તમે? પાંચ પરુની ભરેલી લાલ ચોર જેવી બીક લાગે એવી પાપી આત્માના કારજા ભયભીત થઈ જાય છે. જાત જાતના પ્રાણીઓ એમાં જોવા મળે છે. ચિત્ર વિચિત્ર આકારના વર્ણના પ્રાણીઓ પણ જોવા મળે છે. જોઈને પાપી આત્માનું કાળજું કંપી જાય છે. જે પાપીઓને વૈષ્ણવી રૂપી નરકમાં પડવાનો હોય છે, એમાં પડતી વખતે એ મારી એ બાપા પર કોઈ આડું ના થાય. આ બધા ખાવા સુધીના જ છે. જીવન સારું છે ને બે માણામાં રાગ રાખો. બે માણામાં રાગ તો સંતાનમાં રાગ, સંતાનમાં સંસ્કાર. બે માણામાં કરાગ તો સંતાન ના હોય, અહીંયા શેતાન હોય. પછી આપણું ઓરેલું કોઈ શું કરે? તે તું શું કરે? અરે યાર કેમ નજરે ચડાવે? એક તો નજરે ચડી ગયો, નજરે ચડી ગયો. પોતાના મા બાપને યાદ કરે છે અને રાડું પાડી પણ રોવે છે. તેઓ વૈતણી નજરે ચડી શકતા નથી. જેઓએ અન્નદાન વસ્ત્રદાન આપ્યા હોય, ગાયના દાન આપ્યા હોય, તે માટે ગાય ત્યાં હાજર થાય છે અને પાપી માણા એનું પૂંછડું પકડીને વૈતણી નદી આસાનીથી તરી જાય છે. વૈતરણી નદી કોને નડે છે? કોના માટે દુઃખદાયી છે? તે ધ્યાનથી સાંભળો. જે માણસો, જે વ્યક્તિ જન્મ દેનારા મા બાપનો તિરસ્કાર કરે છે, પોતાના આચાર્ય, આચાર્ય એટલે જે આપણને જ્ઞાન સંપાદન કરે, સમજણ આપે, એ આચાર્ય કહેવાય છે. પોતાના આચાર્ય, પોતાના વડીલ, વડીલ એટલે દિને છે, વડીલ એટલે વડીલ એટલે હા, ત્યાં બાપા કીધું એટલે મને મેળ ના આવ્યો. આપણાથી મોટા હોય એને શું કહેવાય? વડીલ કહેવાય. પોતાના આચાર્ય, પોતાના મા બાપનો તિરસ્કાર કરે છે, પોતાના મોટા ભાઈનો જે તિરસ્કાર કરે છે, તેઓને વૈતરણી નદીમાં સતત, ક્યાં લીખાય? સતત એટલે કાયમ પડી રહેવું પડે. એમાંથી પારી એ પાંચ પરવું ખાવાનું અને મોજ કરવાની. આમાં નંબર તો નથી ને આપણો? છે કોઈ સૂર્ય છે જ નહીં, કોઈ મરદ જ નથી. બરાબર કેટલું ટકોર કરે છે મહાપુરુષો આપણને કે મા બાપને તિરસ્કાર કરે, મા બાપને હેરાન કરે, પોતાના આચાર્ય, ગુરુને તથા વડીલને જે તિરસ્કાર કરે એને આ નદીમાં કાયમ પડી રહેવું પડશે. ઓલી બાજુ ના જાય કે આ બાજુ ના જાય. હળેલા માછના લોચા ખાવાના, પાંચ પરવું પીવાનું અને મોજ કરવાની. તેથી શું થાય દશા આપણી? હું તો ભાઈ અંદાજ જરાયો આદિને વૈતરણી નદી પાસે આવ્યા વગર છૂટકો જ નથી. ગમે તે જીવાત્મા હોય, પ્રાણી માત્ર, ચારે ખાણીના જીવાત્માને બધાને વૈતરણી નદી વચ્ચે જ આવે છે. જેમ દેહમાં જાણ વિરુંગામ વચ્ચે આવે ને, એમ વિરુંગામ વચ્ચે જ આવવાનું છે. જે માણસ, જે વ્યક્તિ જડ, અબુધ, અજ્ઞાની માણસ, ઘમંડી માણસ, પોતાને ધર્મમાં ચાલનારી સ્ત્રી, શીલવંતી સ્ત્રી, આજ્ઞાનું પાલન કરનારી સ્ત્રી, એનો વગર કારણે જે ત્યાગ કરે છે એને પણ નિરંતર આ પાંચ પરુ વચ્ચે પડી રહેવું પડશે. નંબર હોય તો કાઢી નાખજો. આમાં નંબર હોય તો સુખી જીવન કરવું હોય બહુ મોજ આવશે. થોડા ખતર કરી જવું. તને પાલકમાં ઘાટો પડે તું મૂરા નહીં લાવતો, મૂરામાં ઘાટો પડે બીજું લાવે. તો ધંધો બદલીએ ને આપણે, તો આ ધંધો કરી તો જુઓ, ખાલી અખતરા પૂરતો સારું નાખે તો કોણ તમને ના પડે? ચોટી પડે કદાચ અખતરો કરો છો ભાઈ. જે માણસ વિશ્વાસઘાત કરે છે,
વિશ્વાસઘાત તો સારો, પણ આપણે તો આત્મઘાત કરી રહ્યા છે. હા, પોતાની આત્મા સાથે ઘાત કરી રહ્યા છે. આત્મા એ જ પરમાત્મા છે, એની સાથે આપણે મોટામાં મોટો ઘાત કરી રહ્યા છે. પરમાત્માએ આંકણે શું કામ મોકલ્યા છે આપણને? એ જીવડા તું આવ્યો છે ને કાજ, એ શું કરવાને લાગ્યો રે, તે તો પરમાર્થમાં ભર્યો પાસો પગ, એ સવારથે સૌ પેલો. અને આ બે જોયું 2005માં. 2005માં પાણી આવ્યું ખબર બધાને? પૂર આવ્યું, પૂર આવ્યું હતું ને 2005માં આવ્યું હતું ને. એટલે સંતોની વાત સાચી છે. એ સમયે સરકારે એલાઉન્સ કર્યું કે દરેકને 5,000 રૂપિયા સહાય આપવાની. એવા ફંડા આપણે એમાં આપણી સમાજ, બીજા જ નહીં જોઈએ પણ આપણી સમાજમાં જોઈએ ને, અરે ભાઈડો અલગ, બાયડી અલગ ને છોકરા અલગ. અમે બાપા હું એ નોખો, ઓલક હું એ નોખો, ઓલક હું એ નોખો. એક ઘરમાં 4 ને 5. ધર્મરાજા જ્યારે હિમાલય હાથ ગાળવા હાલ્યા ત્યારે કલયુગે ઘણી મહેનત કરી એમને ફસાડવા માટે, છેતરવા માટે, કે મારો વારો એને તું જાય રહ્યો કે સજ્જુગ ને દ્વાજુગ તને સારો લાગતો હતો અને હું નબળો છું કે તને પોપટ હેરાન કરી નાખું. બહુ હેરાન કર્યા. મહાભારતમાં રચના છે અને મહાભારતની મેં મારી પાસે ચોપડી છે, અમારે સુખારામ બાપુને ત્યાંથી આવેલી તારા ડોવાની ચોપડી મારી પાસે. એમાં સ્વર્ગરોહિણી બહુ મજા આવે સાંભળવાની. પછી કલયુગ આગળ જઈને બધું હેરાન કર્યું, જંગલ બનાવ્યું, ઘણી વ્યાખ્યા છે એમાં. અને એમને ફસાવવા માટે શું કર્યું? આગળ જઈને ધર્મશાળા બાંધીને અન્નકૂટ બાંધ્યો કે આપણે હાલીને આવે છે, થાકી તો ખવડાવું અને એમનું ધર્મ ભ્રષ્ટ કરાવી નાખું. ધ્યાન દેજો વાતો. કલયુગ આડો આવીને પડ્યો. ધર્મરાજાને કે બાપા આવો, બહુ તડકો પડે છે ને બહુ તમે દુઃખી થઈને હેરાન થઈને આવો છો તો બેસો આંકણે અને તમને જલપાન કરાવું કે છું. ધર્મરાજા તારે શું બોલ્યા? આખું ભજન શું કે એ જોવાનું નથી, અમુક કડીમાં જ એનો જીવ હોય છે. આખા ભજનની કડીમાં જ એનો જીવ હોય છે. ભાઈ અમારે ધર્મ જ એનો પાણી ના ખાવે. શું કીધું? હા, કૂવો છે તારી બાજુમાં, તો કંઈક પાત્ર આપ, કંઈક વાસણ બાલટી આપ, તમે ભરી અને અમે પાણી પીએ. પણ ધર્માજાનું પાણી પણ અમને ના ખાપે. એમને ધર્મરાજા થવાય? અને આ તો ધર્માજા બધા નોખા પડી ગયા. પેલામાં બૈરાય નોખા નહીં. તાકડે સર પહેલાં જ મારા ઘરે ઉતર્યા. પણ તાકડે સર શાંતિ બેઠેલો, હું બેઠેલો એક પૂતળી વારીને, અને 500 મને શું કહે જોવા આવ્યા છે. મને કે મહારાજ, મેં ક્યાં બાત હૈ, तुम्हारा क्या गया? क्या मारे से बोले मेरा कुछ नहीं गया. મેં કહી દીધું પેલું કુછ નહીં ગયું. અને આપણે શું પર લખવા આવ્યા એટલે બાજુમાં બધે લખવા માંડે. શાંતિ કે શું કેવું તને ભગત? મેં શું થયું? અરે લખવા આવ્યા તો પણ ત્યાં આપણું કઈ જીવ જ નથી. કેમ મારે આ પાડવી? પટેલ લેવા જાય ને, કોઈ કારોડોની હોય, કોઈ કઈ પટેલ હોય, પછી શું કેવડે ખબર? લો બાપુ આમ બધા ભેગા છે, લો કોને 51 આમ બધા ભેગા. પછી મને દાંત ચડે. કોડાઓ ઓલા 5,000 લેવા તાર બધા નોખા પડી ગયા. હે લેતી વખતે નોખા પડી ગયા અને દેતી વખતે એક થઈ જોડ્યા. તમે કહેવાનો મતલબ સાહેબ, જે વિશ્વાસઘાતી છે, આમાંનો કોઈ પણ શબ્દ જે તમને યોગ્ય લાગે, જે તમારો અંતરાત્મા કબૂલ કરે ને તમારું મન એમ કે આને હું પાડી શકીશ અને સાચવી શકીશ, તો ઉતારશો તો બહુ ફાયદો થશે તમને. જે કોઈ વિશ્વાસઘાત કરે છે, કપટ કરે છે, જેની તેની ઠગાઈ કરે છે, બીજાના અવગુણ જોવે છે, જેની તેની નિંદા કરે છે, વેર રાખે છે, આ બધાએ મોત પછી જમના માર્ગે કષ્ટથી પસાર થઈ રહેલી વૈતની નદીમાં આવીને ઘોર કષ્ટ ઉઠાવે છે. આમાં બધાનું આપણે જવું પડશે. કપટ તો આપણે કરતા નથી ને, ના કરતા એટલે ઓછી આંગળી કરો છો. ચલો કપટ છોડી દેવાનો છે. પછી કપટ નથી કરતા, બીજાના ગુણ તો ગાતા નથી ને, નિંદા નથી કરતા ને. માર્યું હા, માર્યું નિંદા કરો હો. નિંદા અમારા કબીર સાહેબે કીધું કે નિંદા કરું તો મારી માની ના કરું, તે મારે મારા પાપ ધોવાય બધાય. હે નિંદા ના કરો. નિંદા કરવાથી કોક દાડો પુણ્ય થયું હોય ને એ બધું એના સર થઈ જાય છે.
બીજાની નિંદા કરવાથી આપણા જીવન થોડું ઘણું પુણ્ય ધર્મ થયું હોય ને એ બધું એના સર્જાતું, અને એનું પાપ બેઠા બેઠા આપણા ત્યાં આવતો ફાયદામાં કોણ રહે? હા, કબીર સાહેબે ચોખ્ખું કે નિંદક જીવો જુગન જુગ બિન કોડી કો ચાકર, બિન સાબુ બિન પાણી મેલ હમારા ધોવત. કબીર સાહેબ ને હે ભગવાન, હે મારી જે મારી નિંદા કરતો ને કાયમ વધારે જીવજે. આ સમજણ. તો કપટ ના કરો, કોઈની નિંદા ના કરો, કોઈના અવગુણ ના જુઓ, કોઈની સાથે વિશ્વાસઘાત ના કરો, જેની કોઈની ઠગાઈ પણ ના કરો. નહીં તો આ વૈતરણી નદીમાં આપણે પડવું પડશે, દુઃખ ભોગવવું પડશે. એવા પાપી જીવોને વૈતરણી નદીમાં રહેલા મોટી મોટી ચાંચવાળા કીડાઓ કરડ્યા કરે છે. જે જીવાતમાં કોઈને મોટી મોટી દક્ષિણા આપવાનું કહીને આપે જ નહીં, કોઈના હોમ હવનના વિઘ્ન કરે, પણ સ્ત્રી સામે ખોટી દ્રષ્ટિ કરે, ક્ષમા કરજો કાપવા પડે શબ્દ, કોઈ પુરુષ કોઈના ભોજનમાં ઝેર ભેરવે, ઉભા પાકને બાળી નાખે, કોઈના પ્રસંગમાં વિઘન નાખે, કોઈનું ઘર બળતું જોઈને રાજી થાય, કોઈના ખેતરની વાડ તોડી નાખે, પરિસ્થિતિ સામે ભોગવ્યા કરે, આ બધાને અંતે વૈતરણી નદીમાં પડીને ઘોર કષ્ટ ઉઠાવવું પડશે. શુદ્ર જાતિ સ્ત્રી સાથે ઘર માંડે, ઊંચ વર્ણનો થઈને કોઈને દાન આપીને ગમે તે બહાનું કાઢીને પાછું લઈ લે, બ્રાહ્મણ હોવા છતાં પોતાના ઉત્તમ કાર્યો ભૂલીને મધમાશ આરોગે, વ્યસનનો ગુલામ બને, આ બધા પાપી આત્માઓ મોત પછી વૈતરણી નદીમાં વસે છે. જે માણસ નાસ્તિક છે, અવાજ બંધ, જે માણસ નાસ્તિક છે, નાસ્તિક એટલે તને પૂછું, હા, ધર્મને જાણીને બી અજાણ્યું કરી નાખે. ક્યાં બાત છે, વાહ ભાઈ વાહ. ધર્મને માને નહીં, ધર્મના વિરોધ હાલે, જાણવા છતાં અજાણ બની જાય. બરાબર, બહુ સારું, બહુ સારું. જે માણસ નાસ્તિક છે, કંજૂસ છે, વારે વારે ક્રોધ આવી જાય છે, લંપટ છે. લંપટ એટલે શું અશોક? લંપટ એટલે શું? ના તો પણ નથી આવડતું એમ તો કે નાનો નહીં થઈ જાય, નાનો થઈ તો જ મેળવશે, મોટો તો હલવી જ છે, નાનો રે. લંપટ એટલે કોઈની વાતમાં રહે જ નહીં. બોલો લિપ્ટો જોયો? લિપ્ટો એક માસલું આવે આવડું જોયું છે ને? લિપ્ટો ગારામાં રહે, ગારામાં. એ લંપટ છે. અધિખેલો છે, ધનનો અભિમાન છે, દેહનો અભિમાન છે, જેની નજર સતત કાયમ બીજાના પાસેથી પૈસા કેવી રીતે પડાવવા આવી ભાવના સેવતો હોય, જેની દ્રષ્ટિ પરિસ્થિતિ સામે ખોટી ફરતી હોય, આ બધાને અંતે વૈતરણી નદીમાં પડીને ઘોર કષ્ટ ઉઠાવવું પડશે. અને આમાંથી બચવા માટે જે ભાવના સેવતા હોય એમના માટે પણ સાધન બતાવવામાં આવ્યા છે. આ બધા કાર્ય કલ્યાણકારી છે આપણા માટે. મહાપુરુષોએ બહુ કલ્યાણ માટે, પ્રાણી માત્રનું કલ્યાણ થાય, એમનું ભલું થાય, એમના જીવનમાં સુખ સંપત્તિ મળે એ માટે આપણે બધાને બતાવે છે. કારણ કે પોતાની હયાતીમાં વિચાર આવે કે હાથે તે સાથે, લડવા જાય તલવાર ઘરે ભૂલી જાય ચાલે? હાથે તે સાથે. મારા હાથે હું જેટલા પ્રમાણમાં સુપાત્રને દાન કરું તે જ ખરું દાન ગણાય. અહીં શબ્દ પલટી નાખો, ના ભગત કીધો ના બ્રાહ્મણ કીધો, સુપાત્ર. કારણ કે તમારું દાન અવળા માર્ગે ના જવું જોઈએ, ખોટા માર્ગે ના જવું જોઈએ, તો ફલિત થાય. ને કે તમે દાન આપો ને જેને પોટલી ઉડાવે ને હારી હાથ છોલાવે મય. પોતાના હાથે પ્રેમપૂર્વક અપાયેલું હોય છે, પરંતુ પોતાના મોત પછી ધ્યાન દેના ઇસ બાત પર. પોતાના મોત પછી દાન આપશે કે નહીં, આપશે તો કેટલું આપશે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપશે તો કેટલું આપશે, આપશે તો કોને આપશે અને ક્યારે આપશે તેને કોને જાણશે ભાઈ? તેની ખાતરી ખરી? એટલે કીધું છે કે જીવતા જીવ પોતાના માટે સામગ્રી તૈયારી કરી નાખો, તાનું ભાથું તૈયાર રાખો. વહાં તો જાના પડેગા એક દિન, તો તાના માટે તૈયારી થોડી ઘણી રાખો, ધર્મની તૈયારી રાખો,
સત્યની તૈયારી રાખો, સાચાની તૈયારી રાખો. એમાં પૈસા નહીં પડે, આથી જ થશે બધું. પૈસાની આ જરૂર જ નથી. ને પૈસાવાળા બહુ બેઠા હો, તો બધું વેચાતું ના લે, ના મળે બાપ. સુતજી બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠો, એ પ્રમાણે લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાને વનિતા પુત્ર ગરુડજીને પ્રેમ ચરિત્રનો લોક સમુદાયના ભલા માટે ઉપદેશ કર્યો હતો. તે સાંભળી ગરુડજી પોતાની ઉત્કંઠતા સંતોષવાથી અત્યંત રાજી થયા અને એ વખતે એમને ગરુડજીને ભગવાન સર્વેશ્વર શ્રી કૃષ્ણ મનમાં ધ્યાન ધર્યું. હે બ્રાહ્મણો, હે ઋષિઓ, સર્વ પ્રકારના પ્રાણીઓની ઉત્પત્તિથી લઈને જીવાત્માના મોત પછી થતી ક્રિયાઓ, પ્રેત કર્મ, સૂતક, દાન ધર્મ, પ્રેત આત્માની મુક્તિ માટેના સાધનો લોક કલ્યાણ અર્થે સારી રીતે મેં તમને કહ્યા. હવે લોક સમૂહના પરમ કલ્યાણ અર્થે શ્રી હરિ ભગવાન વિષ્ણુની જે સ્તુતિ કરું છું તે સ્તુતિના ભાવિક માણસોએ શુદ્ધ ચિત્તે પાઠ કરવો જોઈએ. ભાઈ, કોઈ પણ અવસ્થાનો જીવાત્મા, અવસ્થા ભલે ગમે તે હોય, દરિદ્રતા હોય, વ્યાધિ હોય, દુઃખ હોય, કઈ ગમે તે અવસ્થા હોય, કોઈ પણ અવસ્થાનો જીવાત્મા પવિત્ર હોય કે અપવિત્ર હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, પરંતુ જે કાળે, જે સમયે શુદ્ધ ભક્તિથી પરમાત્મા વિષ્ણુનું સ્મરણ કરે, ભગવાન વિષ્ણુ નામનો પાઠ કરે, તો એ સર્વ રીતે પવિત્ર બની જાય છે, બહારથી અને અંદરથી. બાહરિક રીતે અને અંદરથી તે પવિત્ર બની જાય છે. હવે છેલ્લો અધ્યાય છે જાગ્યાતાથી.